કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. મિત્રો, આ જે દ્વિઘાત સમીકરણ છે એના એમસીક્યુ નું સોલ્યુશન આપણે અહીંયા જોઈશું. આમાં પાઠ્યપુસ્તક અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે વિડીયો સ્વરૂપે જોઈએ. સમીકરણ x² - 3x + 2 = 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. અત્યારે જે સમીકરણ આપ્યું છે x² - 3x + 2 = 0. આના અવયવ પાડી દઈએ. મિત્રો, છેલ્લું પદ પ્લસ છે તો આપણે છેલ્લું પદ પ્લસ હોય ત્યારે એવા અવયવ પાડો કે જેનો સરવાળો વચ્ચેના પદ જેટલો થાય. x - 2 x - 1 = 0. x - 2 = 0 અથવા x - 1 = 0. તો અહીં લખીશું આપણે x = 2 x = 1. બે જવાબ મળ્યા. x = 1 x = 2. તો આપણે અહીંયા આગળ x = 2 નથી આપ્યો, માત્ર એક જ આપ્યો છે x = 1. તો આપણે આ જવાબ આવશે અહીંયા આગળ b 1. સમીકરણ 5x² - 6x + 1 = 0 નો વિવેચક ખાલી જગ્યા છે. તો મિત્રો, વિવેચકનું સૂત્ર મૂકી દઈએ આપણે. d = b² - 4ac. b ની કિંમત જોઈ લઈએ. તો મિત્રો, b ની કિંમત છે -6 - 6 નો વર્ગ -4, એની કિંમત છે 5 અને c ની કિંમત છે 1. -6 નો વર્ગ 36 માઇનસ ગુણાકાર કરી દઈએ 20 બરાબર જવાબ મળ્યો 16. તો અહીં જવાબ આવે છે 16. સમીકરણ x² - 4x + k = 0 નું એક બીજ 2 હોય તો k બરાબર ખાલી જગ્યા. મિત્રો, જ્યારે પણ બીજ આપેલું હોય, અહીંયા આગળ એક બીજની કિંમત આપી છે તો x બરાબર આપણે 2 લઈ લઈએ. તો આ સમીકરણમાં x ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ. 2 નો વર્ગ -4 કૌંસમાં 2 વત્તા k બરાબર 0. 2 નો વર્ગ 4 -8 વત્તા k બરાબર 0. -4 વત્તા k બરાબર 0. -4 છે અને બરાબરની આ બાજુ લાવી દઈએ તો k બરાબર 4. તો જવાબ મળી ગયો આપણને k બરાબર 4. જો ખાલી જગ્યા હોય તો સમીકરણના બીજ સમાન હોય. મિત્રો, યાદ રાખો, હંમેશા d ની કિંમત જો d બરાબર 0 હોય ત્યારે હંમેશા બંને બીજ છે એ બંને બીજની કિંમત સરખી મળતી હોય છે. તો અહીંયા આગળ જવાબ આવે છે d બરાબર 0. સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ 3 છે. તો મિત્રો, અહીંયા આગળ 4 વિકલ્પો આપેલા છે. એ 4 વિકલ્પોની અંદર આપણે x બરાબર 3 લઈએ અને જો જવાબ 0 મળે તો એનો ઉકેલ હોય. આપણે પહેલો જે વિકલ્પ છે આ વિકલ્પ, એની અંદર કિંમતો મૂકીએ પ્રથમમાં. તો પ્રથમ આપેલું છે x² - x -6 બરાબર x ની જગ્યાએ મૂકી દઈએ 3² અહીંયા -3 -6. 3 નો વર્ગ છે 9 -3 -6. 9 - 9 બરાબર 0. તો મિત્રો, આપણને અહીંયા આગળ x બરાબર 3 કિંમત મૂકી આપણે પહેલા જ સમીકરણમાં. તો પહેલા જ સમીકરણની અંદર આપણને જવાબ મળી જાય છે. તો અહીંયા જવાબ આવે છે x² - x -6 બરાબર 0. જો 4a x² + 4x - 8 બરાબર 0 નું એક બીજ હોય તો a બરાબર ખાલી જગ્યા. મિત્રો, અહીંયા આગળ x ની કિંમત આપેલી છે x બરાબર 4 છે અને સમીકરણ અહીંયા આપ્યું છે x² + ax -8 બરાબર 0. આ સમીકરણમાં જ્યાં x દેખાય ત્યાં આપણે 4 મૂકીશું. તો 4² વત્તા a કૌંસમાં 4 -8 બરાબર 0. 4 નો વર્ગ 16 વત્તા 4a -8 બરાબર 0. 16 માંથી 8 બાદ થાય તો વધે 8. 8 વત્તા 4a બરાબર 0. 4a એમને એમ રાખીએ અને 8 ને બરાબરની આ બાજુ લઈ દઈએ તો થઈ જાય -8. a બરાબર -8 ભાગ્યા 4 બરાબર -2. તો જવાબ મળી ગયો આપણને -2. તો જવાબ આવે અહીંયા c -2. જો સમીકરણ kx² - 7x + 3 બરાબર 0 નું એક બીજ 3 હોય તો k બરાબર ખાલી જગ્યા. અહીંયા x ની કિંમત આપી છે x બરાબર 3. સમીકરણ લખી દઈએ આપણે. આ જે સમીકરણ લખ્યું એમાં x બરાબર આપણે 3 મૂકવાના. તો k કૌંસમાં 3 નો વર્ગ -7 કૌંસમાં 3 વત્તા
3 બરાબર 0. અહીં કૌંસ છોડી દઈએ આપણે કે કૌંસમાં 9 માઇનસ 21 વત્તા 3 બરાબર 0. તો અહીંયા થશે 9k માઇનસ 18 બરાબર 0. 18 ને બરાબર નહીં આ બાજુ લઈ દઈએ તો માઇનસ છે તો પ્લસ થઈ જાય 18. k બરાબર 18 ભાગ્યા 9. તો જવાબ મળે k બરાબર 2. તો આપણને જવાબ મળ્યો અહીંયા 2. જો સમીકરણ x નો વર્ગ માઇનસ 3x માઇનસ k બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા આગળ d નું મૂલ્ય આપ્યું છે d બરાબર 1. વિવેચકનું સૂત્ર લખી દઈએ d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. તો અહીંયા d ની કિંમત 1 આપી છે, b ની કિંમત છે અહીંયા માઇનસ 3 માઇનસ 4 કૌંસમાં a ની કિંમત આપી છે અહીંયા 1 અને c ની કિંમત છે માઇનસ k. 1 બરાબર માઇનસ 3 નો વર્ગ એટલે 9. અહીં ગુણાકાર કરી દઈએ 4 ગુણ્યા 1 એટલે 4 અને k એટલે થશે માઇનસ 4k. 4k ને પેલી બાજુ જવા દઈએ એટલે થઈ જાય અહીંયા 4k. 9 m ના m આ 1 ને બરાબરની આ બાજુ લઈ દઈએ તો થઈ જાય માઇનસ. તો 4k બરાબર 8. k બરાબર 8 ભાગ્યા 4 k બરાબર 2. તો જવાબ મળી ગયો આપણને અહીંયા 2. એક શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો ખાલી જગ્યા ન હોઈ શકે. મિત્રો શૂન્યેતર સંખ્યા કોઈ પણ દાખલા કે એ શૂન્યેતર સંખ્યા હોય, એ શૂન્યેતર સંખ્યા, તો યાદ રાખવાનું શૂન્યેતર સંખ્યામાં એની કિંમત ક્યારેય 0 ન હોય. એની કિંમત જો 0 ન હોય તો એનો સરવાળો પણ 0 હોઈ શકે નહીં. અહીંયા જવાબ આવશે શૂન્ય ન હોઈ શકે. સમીકરણ 3x નો વર્ગ માઇનસ 4x વત્તા k બરાબર 0 નો વિવેચક 64 હોય તો k બરાબર ખાલી જગ્યા. મિત્રો વિવેચક d ની કિંમત આપી છે અહીંયા આગળ d બરાબર 64. સૂત્ર લખી દઈએ d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. આ જે છે એમાં b ની કિંમત લખી દઈએ b બરાબર માઇનસ 4, a બરાબર 3 અને c બરાબર k. મુખ્ય કિંમતો આમાં તો d ની કિંમત આપી છે આપણે 64 બરાબર માઇનસ 4 નો વર્ગ માઇનસ 4 કૌંસમાં a ની કિંમત 3 c ની કિંમત k. 64 માઇનસ 4 નો વર્ગ 16 માઇનસ 12k. 64 બરાબર ની આ બાજુ તો 12k આ બાજુ જતા રહે. 12k બરાબર 16 માઇનસ 64 તો 12k બરાબર માઇનસ 48. k બરાબર માઇનસ 48 ભાગ્યા 12. 12 ચોકા 48 એટલે જવાબ આવશે માઇનસ 4. તો અહીં જવાબ મળે છે આપણને k ની કિંમત મળે માઇનસ 4. શુદ્ધ ઘીનો ભાવ 1 કિલોગ્રામના રૂપિયા x છે તો જો તેના ભાવમાં કિલોગ્રામ દીઠ 20 રૂપિયાનો વધારો થાય તો રૂપિયા 800 માં નવા ભાવે ખાલી જગ્યા કિલોગ્રામ શુદ્ધ ઘી મળે. 1 કિલોગ્રામ ઘીનો મૂળ ભાવ આપણે x રૂપિયા, નવા ભાવની અંદર 20 રૂપિયાનો વધારો થાય તો 1 કિલોગ્રામ ઘીનો નવો ભાવ 20 રૂપિયાનો વધારો થાય છે તો x વત્તા 20 રૂપિયા આ નવો ભાવ મળી ગયો. હવે આપણને કેટલા કિલોગ્રામ એ શોધવું હોય તો કુલ રકમ ભાગ્યા ભાવ. તો અહીંયા આગળ આપણે રકમ આપી છે 800 રૂપિયા અને એનો ભાવ છે નવો ભાવની વાત કરવાની છે તો અહીંયા x વત્તા 20. તો 800 ભાગ્યા x વત્તા 20. તો આપણને જવાબ મળે છે અહીંયા આગળ a. દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યાના બીજ આવૃત હોય. મિત્રો અહીંયા આગળ બીજ કીધા છે આવૃત. તો આપણે એવું દ્વિઘાત સમીકરણ લેવાનું કે એના બંને બીજ છે એ બંને બીજની આવૃતનો મતલબ સમાન મળે એટલે સરખા. તો અહીંયા આગળ આપણે જે આ સમીકરણ આપ્યું છે એની વાત કરીએ તો x નો વર્ગ માઇનસ 12x વત્તા 36. તો આમાંથી જે પૂર્ણ વર્ગ હોય એના આપણને આવૃત મળે. તો આના બરાબર આપણે આમ લખી શકીએ x માઇનસ 6 કૌંસ 12 વર્ગ. તો બંને બીજ છે એ સરખા મળશે. x માઇનસ 6 બરાબર 0 એટલે x બરાબર 6 મળશે અને બીજું બીજ પણ x બરાબર 6 મળશે. તો મિત્રો અહીંયા આગળ જવાબ આવશે આપણને x નો વર્ગ માઇનસ 12x વત્તા 36. એના બંને બીજ છે એ આવૃત મળશે એટલે કે સરખા મળશે કે જે d ની કિંમત d બરાબર 0 મળે. અહીં જો આપણે d શોધીશું તો d ની કિંમત શું મળશે આપણને 0. આ સૂત્ર છે b સ્ક્વેર માઇનસ 4ac. ચેક કરી લઈએ કરવા હોય તો આમાં જો અહીંયા આગળ b ની કિંમત આપી છે 12. 12 નો વર્ગ એટલે 144 માઇનસ 4 1 અને 36 બરાબર 144 માઇનસ 144. તો અહીંયા d ની કિંમત મળી ગઈ 0. તો d ની કિંમત જેમાં 0 મળતી હોય એવા દ્વિઘાત સમીકરણના બીજ હંમેશા આવૃત મળતા હોય છે. તો એવા પ્રકારની અહીંયા આગળ દ્વિઘાત સમીકરણ છે
x નો વર્ગ માઇનસ 12x વત્તા 36. જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ન ધરાવે. એટલે કે વાસ્તવિક બીજ એટલે સમજી લો કે અહીંયા આગળ ડી નું મૂલ્ય આપ્યું છે આપણને 0. અહીંયા આગળ ડી નું મૂલ્ય છે ડી મોટા છે 0 કરતા, એટલે કે કેવું હશે? ધન હશે. અને અહીંયા આગળ આપ્યું છે ડી નું કિંમત ઋણ, અને અહીંયા ડી ની કિંમત 1 આપી છે, એટલે કે ધન જ આપી છે. આ ધન છે. તો મિત્રો બીજ વાસ્તવિક અસ્તિત્વમાં ન હોય તો એના માટે હંમેશા જો ડી ની કિંમત ઋણ મળે તો એ અસ્તિત્વ ન ધરાવે. તો અહીંયા જવાબ આવશે સી, ડી લેસ ધેન 0. એક્સ બરાબર ખાલી જગ્યા સંખ્યા એ સુવર્ણ સંખ્યા તરીકે ઓળખાય છે. મિત્રો આ ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે. તો સુવર્ણ સંખ્યા યાદ રાખી લેજો, આની કોઈ ગણતરી નથી. 1 વત્તા વર્ગમૂળમાં 5 ભાગાકારમાં 2. કદાચ આને આમ પણ લખી શકે ઘણીવાર, વર્ગમૂળમાં 5 વત્તા 1 ભાગ્યા 2. આ રીતે પણ આપેલું હોય તો તમારે સમજવાનું કે આ જે સંખ્યા છે એ સુવર્ણ સંખ્યા છે. તો અહીંયા જવાબ આવશે આપણને બી. 3y નો વર્ગ માઇનસ ky વત્તા 8 બરાબર 0 નું એક બીજ y બરાબર 2 ભાગ્યા 3 છે. તો k ની કિંમત ખાલી જગ્યા છે સમીકરણ લખી દઈએ. આમાં આપણે y બરાબર 2/3 લેવાના છે. 3 કૌંસમાં 2/3 નો વર્ગ માઇનસ k કૌંસમાં 2/3 વત્તા 8 બરાબર 0. 3 કૌંસમાં આનો વર્ગ કરી દઈએ 4 ભાગ્યા 9 માઇનસ 2k ભાગ્યા 3 વત્તા 8 બરાબર 0. અહીંથી આપણે 3 વડે 9 ને ઉડાડીએ તો થઈ જાય અહીંયા 3. તો આપણને અહીં જવાબ કંઈક આવો મળે છે 4 ભાગ્યા 3 માઇનસ 2k ભાગ્યા 3 વત્તા 8 બરાબર 0. મિત્રો આ 3 પદોનું સાદુરૂપ આપી દઈએ. લસા લઈ લઈએ 3. 4 માઇનસ 2k, 8 ના નીચે 3 નથી તો એને 3 સાથે ગુણી દઈએ તો 8 × 3 = 24 બરાબર 0. માઇનસ 2k વત્તા 28 બરાબર 0. આ માઇનસ વાળા પદને બરાબરની આ બાજુ લાવી દઉં તો 28 બરાબર 2k. 28 ને 2 વડે ભાગી દો તો 14 બરાબર k. તો આપણને અહીં જવાબ મળે છે k બરાબર 14. બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ ખાલી જગ્યા છે. અહીંયા આગળ બંને વચ્ચે અહીં સંબંધ આપ્યો છે યુગ્મ. પહેલી સંખ્યાને આપણે x કહીએ તો બીજી સંખ્યા જે છે એ પહેલી સંખ્યા કરતા 2 જેટલી મોટી હોય તો અહીંયા આગળ જવાબ મળે છે આપણને x અને x વત્તા 2. વર્ગમૂળમાં 3x નો વર્ગ વત્તા 2x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો. 3x નો વર્ગ વત્તા 2x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે મિત્રો આનો ઉકેલ મેળવો છે તો આના આપણે અવયવ પાડીએ. અવયવ પાડવા માટેની હું તમને એક શોર્ટ રીત શીખવાડું છું. પ્રથમ પદ છે એને આપણે 2 વાર લખી દઈએ તો વર્ગમૂળમાં 3x નો વર્ગ વર્ગમૂળમાં 3x નો વર્ગ. હવે પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરી દઈએ તો ગુણાકાર થાય છે -3. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, નિશાની માઇનસ છે તો જવાબ થશે -3. તો -3 ના 2 એવા અવયવ પાડો કે જેની બાદબાકી આપણને 2 મળે. અહીંયા પ્લસ લખી દઈએ મોટો અવયવ વત્તા 3x માઇનસ 1x. અહીંથી x ઉડી ગયા, અહીંથી x ઉડી ગયા, અહીંથી x ઉડી ગયા. વર્ગમૂળ 3 સાથે આને 3 ને ઉડાડીએ તો વધે વર્ગમૂળમાં 3. 3 જે છે એ વર્ગમૂળમાં 3 નો વર્ગ છે. તો અહીંયા આગળ મિત્રો આપણને એના અવયવ પડે છે x વત્તા વર્ગમૂળમાં 3. બીજા કૌંસમાં વર્ગમૂળમાં 3x માઇનસ 1 બરાબર 0. x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા વર્ગમૂળમાં 3x માઇનસ 1 બરાબર 0. અહીંયા આગળ જવાબ મળે છે x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3. અહીંયા જવાબ મળે છે વર્ગમૂળમાં 3x બરાબર 1, x બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો આપણે જવાબ મળે એક તો માઇનસ વર્ગમૂળમાં 3 અને બીજો મળ્યો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. ચેક કરી લઈએ કયો જવાબ આવે છે. તો આવા પ્રકારનો આપણે જવાબ મળતો હોય એવો છે વિકલ્પ સી. સમીકરણ m વત્તા 4 ભાગ્યા m બરાબર 4 નો ઉકેલ ખાલી જગ્યા હોય. મિત્રો આનું સાદુરૂપ આપી દઈએ આપણે. m વત્તા 4 ભાગ્યા m બરાબર 4. લસા લઈ લઈએ m સાથે ગુણી દઈએ તો m નો વર્ગ વત્તા 4 બરાબર આની સાથે ગુણાઈ જાય 4m. 4m ને અંદર લાવી દઈએ m નો વર્ગ
માઇનસ 4m વત્તા 4 બરાબર 0. હવે છેલ્લું પદ પ્લસ છે તો 4ના બે એવા અવયવ પાડો જેનો સરવાળો -4 થાય, તો એના અવયવ પડે છે m - 2, m - 2. બંને અવયવ સરખા મળે છે, m - 2 બરાબર 0 અથવા m - 2 બરાબર 0. તો આપણને મળ્યો m બરાબર 2, m બરાબર 2. બંનેમાં m ની કિંમત સરખી મળી છે, તો m બરાબર 2 મળ્યા. તો અહીં જવાબ આવે છે આપણને c. જો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 માટે d ગ્રેટર ધેન 0 હોય અને d એ સમય સંખ્યાનો વર્ગ હોય તથા abc બિલોંગ્સ ટુ q હોય તો આવા સમીકરણના ઉકેલ માટે નીચેના કયા વિકલ્પો સાચા બને? તો યાદ રાખો, અહીંયા શરત આપી છે અહીંયા આગળ d ગ્રેટર ધેન 0. એટલે એક તો ઉકેલ એનો ભિન્ન તો આવે જ, અને સાથે સાથે એની કિંમત શું કીધી છે, અને d છે એ સમય છે, તો સમય પણ હોય ઉકેલ. સમય અને ભિન્ન બંને પ્રકારના વિકલ્પો આવે એવા તો આપણને અહીંયા જવાબ શું મળી શકે? આ પણ વિકલ્પ સાચો છે અને આ પણ, એટલે કે ભિન્ન ઉકેલ પણ મળે અને સમય ઉકેલ પણ મળે. તો વિકલ્પ સી 1 અને 2 વિકલ્પ બંને સાચા છે. દ્વિઘાત સમીકરણ x નો વર્ગ વત્તા 10x વત્તા c બરાબર 0, c ની કિંમત r માં આપેલી છે, નો ગણ r માં ભિન્ન ઉકેલ મળે તો c નું મૂલ્ય શોધો. મિત્રો, c નું મૂલ્ય એવું શોધવાનું કે જે બંનેના ઉકેલો ભિન્ન મળે. c બરાબર 25 લઈએ તો બંને ઉકેલ સરખા મળે, બંને ઉકેલ સમાન મળે. પણ આપણે એવી d ની કિંમત લેવાની છે કે જે બંને અલગ અલગ મળે. જો d ની કિંમત આપણે લઈએ c થી નાની, એ 25 થી નાની લઈએ, એટલે c બરાબર આપણે લઈએ, સમજી લો કે 24. તો અહીંયા આગળ x નો વર્ગ વત્તા 10x વત્તા 24 લઈએ તો બંને ઉકેલો મળશે આપણને અલગ અલગ મળશે. x વત્તા 6, x વત્તા 4 બરાબર. તો આ બંને ઉકેલ અલગ મળે. તો અહીંયા આગળ આપણને ઉકેલ મળશે આપણને c ની કિંમત છે એ 25 થી નાની હોવી જોઈએ, તો c લેસ ધેન 25. કે x નો વર્ગ -7x વત્તા 6 બરાબર 0 નું એક બીજ 3/2 છે તો k બરાબર ખાલી જગ્યા. આ સમીકરણની અંદર x ની જગ્યાએ આપણે 3/2 મૂકવાના છે, જ્યાં x દેખાય ત્યાં, કે કૌંસમાં 3/2 નો વર્ગ -7 કૌંસમાં 3/2 વત્તા 6 બરાબર 0. અહીંયા આગળ વર્ગ કરી દઈએ આપણે 3/2 નો, તો એને હું આગળ લખી દઉં 9 k સાથે ગુણી દઉં ભાગ્યા 4 -7 તરી 21 ભાગ્યા 2 વત્તા 6 બરાબર 0. તો મિત્રો અહીંયા આગળ લસા થાય છે 4, આના નીચે 4 છે એટલે ગુણવાની જરૂર નથી, તો લખીશું આપણે 9k, આના નીચે 4 નથી તો અહીંયા ગુણી દઈએ આપણે 21 ને 2 વડે, તો થશે 21 દુના 42 વત્તા 6 ના નીચે 4 નથી તો 6 ને 4 વડે ગુણી દઈએ, કેટલા થઈ જાય? 24 બરાબર 0. તો 9k -18, 42 માંથી 24 બાદ કરી દો, મધ્ય -18 બરાબર 0. 9k બરાબર 18, k બરાબર 18 ને 9 વડે ભાગી દો તો જવાબ મળે આપણને 2, તો k બરાબર 2. તો એ વિકલ્પ આવે છે એ. સમીકરણ 5x - 6 વત્તા 1/x બરાબર 0 નો વિવેચક d બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો પહેલા આપણે આને સાદુરૂપ આપી દઈએ, આપણે દ્વિઘાત સમીકરણમાં એને ફેરવી દઈએ. લસા છે x, તો દરેક પદને x સાથે ગુણી દઈએ, તો 5x નો વર્ગ -6x વત્તા 1 બરાબર 0. તો આપણને આ દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આમાં આ વિવેચક શોધવાનો છે, તો વિવેચક શોધવા માટે આપણને a બરાબર આપ્યા છે 5, b બરાબર આપ્યા છે -6 અને c ની કિંમત છે 1. તો d બરાબર b² -4ac, b ની કિંમત મૂકીએ -6 નો વર્ગ -4, એની કિંમત છે 5, c ની કિંમત છે 1. સાદુરૂપ આપીએ, -6 નો વર્ગ એટલે 36 -4 × 20 અને એક સાથે ગુણીએ તો 20, -20. 36 માંથી 20 જાય તો વધે 16. તો અહીંયા આગળ જવાબ મળે છે આપણને c 16. જો સમીકરણ x નો વર્ગ -3x વત્તા k બરાબર 0 ના
વિવેચકનું મૂલ્ય 1 હોય તો k બરાબર ખાલી જગ્યા, અહીંયા d ની કિંમત આપી છે બરાબર 1 અને a ની કિંમત આપી છે 1 આ સમીકરણમાં, અને b ની કિંમત આપી છે -3 અને c ની કિંમત આપી છે k. તો વિવેચકનું સૂત્ર મૂકીએ d બરાબર b² - 4ac. d ની કિંમત 1, b ની કિંમત -3 નો વર્ગ -4 કૌંસમાં a ની કિંમત 1 અને c ની કિંમત k. સાદુરૂપ આપી દઈએ. 1 બરાબર અહીંયા -3 નો વર્ગ 9 -4 k. આ 4k ને આ બાજુ જવા દઈએ અને આને આ બાજુ લાવી દઈએ તો 4k બરાબર 9 - 1, 4k બરાબર 8, k બરાબર 8 ભાગ્યા 4, k બરાબર 2. તો અહીંયા આગળ આપણને k ની કિંમત મળી જાય છે d2. દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ x - 3 બરાબર 0 નો એક ઉકેલ ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા આગળ બે રસ્તા છે. કાં તો તમે અહીંયા જે વિકલ્પો આપ્યા છે, અહીંયા 4 વિકલ્પો, એ 4 વિકલ્પોની કિંમત આ સમીકરણમાં મૂકી દો અને જવાબ 0 મળે તો, અથવા તો એના અવયવ પાડો. પણ આપણે અહીંયા અવયવ પાડીએ છીએ. 2x નો વર્ગ x - 3 બરાબર 0. તો આપણે આના અવયવ પાડવા માટેની રીત છે 2x નો વર્ગ 2 વખત લખી દઈએ. હવે છેલ્લું પદ જુઓ, છેલ્લું પદ માઇનસ આપ્યું છે અને પ્રથમ પદ સાથેનો ગુણાકાર કરી દઈએ આને. તો અહીંયા થઈ જાય -6. -6 ના બે એવા અવયવ પાડો કે જેની બાદબાકી આપણને 1 મળે. તો અહીંયા આગળ આવશે -3x અને 2x, જેની બાદબાકી આપણને 1 મળે, -1. તો અહીંયાથી x ઉડી ગયા, અહીંથી પણ ઉડી ગયા, 2 પણ ઉડી ગયા, અહીંયા વધ્યો 1 અને અવયવ આવે છે 2x - 3x + 1 બરાબર 0. સાદુરૂપ આપી દઈએ. 2x - 3 બરાબર 0 અથવા x + 1 બરાબર 0. તો અહીંયા મળે છે x બરાબર -1. અહીંયા સાદુરૂપ મળે છે 2x બરાબર 3, x બરાબર 3/2. તો આપણને બે જવાબ મળ્યા, 3/2 અને -1. હવે આમાંથી જોઈ લઈએ, 3/2 તો છે જ નહીં. અહીંયા જવાબ આવે છે c. દ્વિઘાત સમીકરણ x નો વર્ગ -30x + 221 બરાબર 0 નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા સમીકરણ આપ્યું છે. હવે મિત્રો 221 ના બે એવા ભાગ પાડો કે જેનો સરવાળો -30 થાય. તો અહીંયા અવયવ પાડી દઈએ. x - 17 x - 13 બરાબર 0, x - 17 બરાબર 0 અથવા x - 13 બરાબર 0. તો અહીંયા જવાબ મળે છે x બરાબર 17, x બરાબર 13. તો આપણને બે જવાબ મળી ગયા x ના, એક 17 અને 13 બંને વત્તા હોય એવું. ચલો ચેક કરી લો એવો જવાબ કયો છે. તો આપણને જવાબ મળે છે એવો b, ગણમાં 13 અને 17. દ્વિઘાત સમીકરણ 5x નો વર્ગ -2kx + 20 બરાબર 0 બીજ વાસ્તવિક અને સમાન હોય તો k નું મૂલ્ય શોધો. બીજ વાસ્તવિક અને સમાન હોય ત્યારે d બરાબર 0 મળે. હવે આપણે આ સમીકરણ જે ઉપરનું છે એમાં લખી લઈએ. એની કિંમત શું છે? તો a બરાબર છે એમાં 5, b બરાબર છે -2k અને c બરાબર છે 20. તો વિવેચકનું સૂત્ર મૂકી દઈએ આપણે. ભલે વિવેચક આપ્યો નથી પણ અહીંયા આગળ વાસ્તવિક અને સમાન છે એટલે d નું કિંમત 0 છે. સૂત્ર લખીશું d બરાબર b² - 4ac. d ની જગ્યાએ 0 મૂકી દઈએ. b ની કિંમત આપી છે -2k નો વર્ગ -4, a ની કિંમત આપી છે 5 અને c ની કિંમત આપી છે 20. 0 બરાબર -2k નો વર્ગ, એનું થશે 4k નો વર્ગ માઇનસ ગુણાકાર કરી દઈએ. 4 × 5 = 20, 20 × 20 એટલે કે થશે 400. 0 બરાબર 4 સામાન્ય કાઢી લઈએ તો k નો વર્ગ -100. 4 ને 0 ને 4 વડે ભાગી દઈએ તો અહીંયા જવાબ મળે 0 બરાબર k નો વર્ગ -100. અહીંયા આગળ મિત્રો આના અવયવ પડે છે આ રીતના, a નો વર્ગ - b નો વર્ગ. આ રીતથી આપણે અવયવ પાડવાના છે. તો અહીંયા પડશે k - 10 k + 10. તો k - 10 બરાબર 0 અથવા k + 10 બરાબર 0. તો આપણને જવાબ મળે છે k બરાબર 10 અને k બરાબર -, તો 10 અને -10 આવે એવો જવાબ છે d. દ્વિઘાત સમીકરણ x ભાગ્યા k બરાબર k ભાગ્યા x ના બીજ ખાલી જગ્યા છે. x ભાગ્યા
કે બરાબર કે ભાગ્યા એક્સ. અહીંયા મિત્રો આપણે સાદુરૂપ આપી દઈએ એક્સ નો વર્ગ બરાબર કે નો વર્ગ. આ કે ને અંદર લાવી દઈએ એક્સ નો વર્ગ માઇનસ કે નો વર્ગ બરાબર 0. હવે એક્સ નો વર્ગ માઇનસ કે નો વર્ગ એના અવયવ પાડી દઈએ એક્સ માઇનસ કે એક્સ વત્તા કે બરાબર 0. આગળનું પદ મળશે એક્સ માઇનસ કે બરાબર 0 અથવા એક્સ વત્તા કે બરાબર 0. તો આપણને મળે એક્સ બરાબર કે અથવા એક્સ બરાબર માઇનસ કે. તો એક જવાબ મળ્યો કે અને બીજો જવાબ મળ્યો માઇનસ કે. તો આવો જવાબ હોય એવો છે વિકલ્પ આપણને બી. દ્વિઘાત સમીકરણ એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 એબીસી બિલોંગ્સ ટુ ક્યુ માટે જો ડી બરાબર 0 હોય તો નીચે આપેલા વિધાનોના સંબંધમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્રો અહીંયા આગળ આપ્યું છે આપણે ડી બરાબર 0. એનો મતલબ કે બંને ઉકેલ એક તો સમાન મળે. ઉકેલ કેવા મળે? સમાન મળે. અને કેવા મળે પાછા? સમય મળે. બે વસ્તુ આવે. ડી ની કિંમત 0 હોય ત્યારે સમાન મળે બંને બીજ અને બીજ કેવા હોય? સમય હોય. આવો વિકલ્પ હોય એવું તો સમાન હોય એવો વિકલ્પ છે પી. સમીકરણના સમાન ઉકેલ મળે. અને બીજો વિકલ્પ છે સમીકરણના સમય ઉકેલ મળે. વિધાન પી અને આર સાચા છે એટલે જવાબ આવે અહીંયા બી. ખાલી જગ્યા પણ દ્વિઘાત સમીકરણના ઉકેલની રીતનો ઉલ્લેખ કરેલ છે. તો મિત્રો અહીંયા જવાબ આવે છે આપણને યુક્લિડ, જેનો તમે બાજુમાં અહીંયા ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો. 6x નો વર્ગ માઇનસ 13x વત્તા m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m નું મૂલ્ય શું થાય? મિત્રો અહીંયા આગળ આપણે જે દાખલા કે દ્વિઘાત બહુપદી છે એને હું આમ લખું છું દ્વિઘાત સમીકરણને એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. જો બીજ વ્યસ્ત હોય પરસ્પર તો એ બરાબર સી. એ અને સી ની બંનેની કિંમતો સરખી થાય. તો અહીંયા આગળ એ તરીકે છે આપણને 6 અને સી તરીકે છે m. તો અહીંયા થશે 6 બરાબર m. તો m નું મૂલ્ય આવે આપણને ડી 6. દ્વિઘાત સમીકરણ માટે ડી બરાબર 0 હોય તો તેના ઉકેલ આલ્ફા અને બીટા માટે ખાલી જગ્યા શક્ય નથી. ડી ની કિંમત 0 હોય ત્યારે યાદ રાખો બંને બીજ સમાન હોય. તો સમજી લો કે બંને બીજ સમાન એટલે આલ્ફા બરાબર બીટા. ચલો આ તો સાચું, આ વિકલ્પ પણ સાચો. હવે એને સાદુરૂપ આપીએ આપણે આલ્ફા ને બી ને અંદર લાવી દઈએ તો આલ્ફા માઇનસ બીટા બરાબર 0 થાય. તો આ પણ સાચું. તો આવો વિકલ્પ પણ આ પણ સાચો વિકલ્પ છે. હવે વિકલ્પ વધ્યા બે આપણી પાસે, એક તો એ અને વિકલ્પ વધ્યો ડી. તો જે ડી વિકલ્પ છે એને હું અહીં લખું છું આલ્ફા વત્તા બીટા બરાબર 2 આલ્ફા. હવે આ આલ્ફાને હું આ બાજુ લાવી દઉં તો શું થાય? બીટા બરાબર 2 આલ્ફા માઇનસ આલ્ફા. બીટા બરાબર આલ્ફા. આ પણ સાચું થઈ ગયું. આ વિકલ્પ પણ સાચો છે. આ પણ સાચો. તો અહીંયા આગળ આપણને શું શક્ય નથી? તો શક્ય નથી, બંનેનો સરવાળો શક્ય બને નહીં. તો અહીંયા જવાબ આવશે એ. આપને વિડીયો ગમ્યો ને? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપના મિત્રો સુધી શેર કરો. સાથે સાથે અમારી જે એજ્યુસફરની યુટ્યુબ ચેનલ છે એને આપ સબસ્ક્રાઇબ કરશો તો જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીશું ત્યારે આપને મેલના માધ્યમથી જાણ થશે. મિત્રો આપ જો એજ્યુસફરની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગતા હો તો આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ EDUSAFAR લખી સર્ચ કરો. સર્ચ કરી અને તે મોબાઈલ એપ્લિકેશન આવી જશે જેને આપ ડાઉનલોડ કરશો. તો એની અંદર અમે એજ્યુકેશન, જોબ્સ, જીકે અને નવા ટોપિકને લગતું અમે સાહિત્ય અપલોડ કરીએ છીએ તો જે આપને ઉપયોગી બનશે.